જય જય ગરવી ગુજરાત દોસ્તો, આપણે ભણી રહ્યા છીએ ગુજરાતી શબ્દ ભંડોળ અને મને ખાસ મુદ્દો એટલે કે કહેવતો. તો દોસ્તો, આ સરકારી સોર્સિસમાંથી છે, સરકારી પુસ્તકોમાંથી છે. તો એવી વધુ સંભાવનાઓ છે કે ભાઈ અહીંયાથી સવાલો તમારા નીકળશે. તો આપણે જોઈએ કહેવતો 1300થી વધુ આપણે કહેવત ભણવાના છે અને આજનો આપણો લેક્ચર એ 28મો લેક્ચર. તો જોઈએ, વાઘના મોંમાં ગયું પાછું આવે નહીં, એટલે કે દુર્જનના સંગમાં અહિત જ થાય. વાઘના મોંમાં ગયું પાછું આવે નહીં. વાઘને કોણ કે તારું મોઢું ગંધાય છે? સિંહને કોણ કે તારું મોઢું ગંધાય છે? મતલબ કે જે સત્તાધીશ વ્યક્તિ છે, સત્તામાં બેઠેલો વ્યક્તિ, એને કોણ કે ભાઈ તારામાં અવગુણ છે? શક્તિશાળી માણસોનો વાંક હોય છતાં પણ સમાજ તેઓને કંઈ કહી શકતો નથી. વાડ એવો વેલો ને ગુરુ એવો ચેલો, એટલે કે જેનો સંગ લાગ્યો હોય એવા જ ગુણ એનામાં આવતા હોય છે. વાડ ચીબડા ગળે, બરાબર, રક્ષક જ ભક્ષક બને તે સારું નથી. વાડ થઈને ચીબડા ગણે તો પછી ક્યાં જાય એમ, બરાબર, એટલે કે રક્ષક જ ભક્ષક બને સારું નહીં. વાડ રાખે ખેતરને, ખેતર રાખે વાડને, એટલે કે અન્યનો સહકાર પણ ખૂબ જરૂરી છે. તમારો પણ સહકાર જરૂરી છે કે વિડીયો અન્ય લોકો સુધી પહોંચાડવો જોઈએ તમારે. વાડ વિના વેલો ન ચડે, એટલે કે આધાર વિના વિકાસ ન થાય. ઊંચું સ્થાન કે પદ પ્રાપ્ત કરવા કોઈ મોટી વ્યક્તિની ઓથ જોઈએ જ. પછી વાડ વેલાને ગળી જાય ત્યારે ફરિયાદ કોને કરવી? મતલબ રક્ષણ કરનાર જ જ્યારે ભક્ષક બને ત્યારે કોની પાસે જવું? વાઢી આંગળી ઉપર ન મૂતરે તેવા, મતલબ કોઈનું કામ ન કરનાર વ્યક્તિ. વાણિયાનો જીવ પેટમાં, મતલબ સ્વાર્થીને પોતાના સ્વાર્થની જ ચિંતા હોય, એને પોતાનો સ્વાર્થ જ હંમેશા દેખાતો હોય. સ્વાર્થીને સ્વાર્થથી જ મતલબ રહે. વાણિયાભાઈ અબી બોલ્યા ને અબી ફોક, મતલબ વચન ન પાળવું તે. વાણિયો રીજો તાલી આપે, મતલબ વાણિયાની ખાસિયત ખુશ થાય તો તે માત્ર તાલી જ આપે. વાણિયો સાચે પળી પળીને ઉઠાવે કૂપા. વાળીઓ સાંચે પળી પળીને ઉઠાવે કૂપા, મતલબ વાણિયો આપે ઓછું ને તેના બદલામાં લે વધુ. વાણોત્તરનો વેચો શેઠ વેચાય, મતલબ નોકર પર ભરોસો મૂકી દેવામાં આવે ને પોતે કામકાજમાં ધ્યાન ન આપે તો ધંધામાં નુકસાન જ જાય. તમે જો બધી અલગ અલગ એવી કહેવતો છે. થોડુંક તમે પ્રેક્ટિકલી જોશો અને સમજશો તો તમને એક્ઝામમાં આવડી જશે, બરાબર. વાત કરવી હુંકારે ને લડાઈ લડવી તુકારે, મતલબ જેવું કામ હોય તે પ્રમાણે વર્તવું. વાયરા ન વળે પણ હાર્યા વળે, મતલબ કંઈ ઉપાય ન ચાલે ત્યારે આપમેળે ઠેકાણે આવે. પ્રયત્ન કરે, બરાબર, અને એ નિષ્ફળ જાય, એને કીધું જોઈએ તું આમ નહીં કરતો, તું એમાં તું ફેલ થાય, નિષ્ફળ જાય તો એ ન સમજે, પણ એ જ્યારે હારે ત્યારે એ સમજે. મતલબ વાયરા ન વળે પણ હાર્યા વળે. વાવડી ચસકી, મતલબ અક્કલ વગરની વાતો થવી. વાવણી ને તાવણી ઉતાવળી સારી. વાવણી અને તાવણી વખતે ત્વરા અને કુશળતા રાખવી જરૂરી છે, રાખવી જોઈએ. વામાં હોય તો હવેડામાં આવે ને, બરાબર, કૂવામાં હોય તો હવેડામાં આવે ને, એવી પણ કહેવત છે. મતલબ મૂળમાં હોય તો તે બહાર દેખાય ને. આ પણ તમે કહેવત તમારી કંઈક જીવનમાં સાંભળેલી હશે. વાવવું તેવું લણવું અને કરવું તેવું પામવું, એટલે કે જેવા કર્મો કરશો એવા ફળ તમને મળશે. આ પણ સનાતન સત્ય છે. ત્યાર પછી જોઈએ, વાવે તે લણે ને ખોદે તે પડે, એટલે કે કરણી તેવી પાર પુત્રની જેવું કર્યું હશે એવું જ ભોગવવાનું થશે. વાસી ફૂલ ચીમળાઈ જાય, રૂપ જોબન તેમ નાસી જાય, એટલે કે માનવનું શરીર નાશવંત છે, બહુ સત્ય છે. વાસી ફૂલમાં વાસ નહીં ને જોબન બારે માસ નહીં. સમજાઈ જાય એમ બધું પલટાય, શક્તિ સદા ક્યારેય ટકતી નથી. 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, બરાબર, પણ સત્તા ક્યારેય કોઈની થઈ નથી ને ક્યારેય કોઈની થશે પણ નહીં. વાસી વધે નહીં ને કુત્તા પામે નહીં, મતલબ પ્રમાણસરનું જ હોવું. ત્યારબાદ વાસીદામાં સાંભળેલું જાય, એટલે કે કામકાજમાં બેકાળજી દાખવવી. વાકી આંગળી વિના ઘી ના નીકળે, મતલબ સંસાર વ્યવહારમાં યુક્તિ પ્રવૃત્તિઓ વાપરવી પડે છે. વાંદરાને દારૂ પાયો, મતલબ અટક ચાળાને વળી વધુ છૂટ આપવી. વાંદરાને દારૂ પાયો અથવા તો એમ કે વાંદરાને નિહણી બતાડવી વગેરે જેવી કહેવત. એની પછી જ આવી વાંદરાને નિસરણી આપી, એટલે કે મૂર્ખને મૂર્ખાઈ ભરવા કામ કરવા અનુકૂળતા કરી આપી. વાંદરાને નિસરણી બતાડી હતી, ચડ ઉતર કર્યા જ કરે. કોઈ મૂર્ખ વ્યક્તિ હોય, કોઈ તમે મૂર્ખ કામ આપો તો એની મળે કર્યા જ કરે. એને વધુ અનુકૂળ કરી દેવું એમ. વાંદરો 100 વર્ષનો થાય પણ ઠેક ન ભૂલે, મતલબ ઉંમર થતાં શાણપણ અને ગંભીરતા આવવાને બદલે એનું એ ઉછાંછળા પડવું સ્વભાવમાંથી ક્યારેય દૂર થાય નહીં. કૂતરાની પૂંછડી તમે 100 વર્ષ જાટો તો એ કોઈ સીધી થાય નહીં. વાંસના કજ્જામાં વન બળે, નાની વસ્તુને કારણભૂત બનાવી મોટું રૂપ આપવું અને ભારે નુકસાન કરવું, એટલે કે વાંસના કજ્જામાં આખું વન બળે. વિદ્વાનની સોબત સારી, મૂર્ખની કૃપા પણ નઠારી. વિદ્વાન મનુષ્યની તમે સોબત કરો, એનો સંગ કરો એ સારો, પણ મૂર્ખ હોય એની કૃપા દ્રષ્ટિ પણ ખૂબ ખરાબ છે, એમાંથી આપણને નુકસાન જ છે. વિદ્યાહીન નર તે પશુ વિના, બરાબર, એટલે કે ભણેલો હોય
તે જ માણસ સામાન્ય રીતે ગણાય. ભણેલો હોવો જરૂરી છે એ સંદર્ભ કહેવા માંગે. વિદ્યાહીન નર, વિદ્યા વગરનો નર છે, નર અથવા તો વિદ્યા વગરનો કોઈ પણ વ્યક્તિ એ પશુ સમાન છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, એટલે કે આપત્તિ આવવાની હોય ત્યારે અવળું થવું છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, બરાબર. દિનકરે શું લખેલું છે કે જબ નાશ મનુજ પર છા જાતા है सबसे पहले विवेक मर जाता है, બરાબર. હા હા દુર્યોધન બાંધ મુझे. વિવેકથી બંને રહે દોણીને વળી દૂધ, એટલે કે વિવેકી તથા બુદ્ધિશાળી માણસ બેવડો લાભ મેળવી શકે છે. વિશ્વાસે વહાણ ચાલે, એકમેક પરના વિશ્વાસથી સમાજ જીવન ચાલે છે. વીતી હોય તે જાણે, દુઃખ અનુભવનાર જ દુઃખ સમજી શકે છે. ત્યાર પછી વીતે વિવાહે માંડવો શોભે નહીં, મતલબ અવસર પ્રમાણે સઘરું સારું લાગે, અવસર હોય એ મુજબ બધું સારું લાગતું હોય. ત્યારબાદ વીછી માને ખાય, સર્પ બચ્ચાને ખાય, એટલે કે જાતિ સ્વભાવ અનુસાર વર્તન થતું હોય છે. ત્યાર પછી વેચાતો કજ્જો વરવો નહીં, એટલે કે કોઈ અન્યને માટે અથવા તો કારણ વિના ઝઘડો કરવો નહીં, એટલે કે વેચાતો કજ્જો વરવો નહીં. વેણે વેણે વાંકવું પડે, મતલબ નાની નાની વાતમાં લડી ઉઠે એવા સ્વભાવનું કજિયાખોર. ત્યાર પછી વેપારે વંદતી લક્ષ્મી, એટલે કે વેપાર કરવાથી સમૃદ્ધિ વધે છે. વેરાન તનનો સાચો નહીં, મનનો વૈરાગ તે સાચો, એટલે કે બાહ્ય દેખાવ હંમેશા સાચો હોતો નથી. મનથી જે અનાસક્ત હોય તે જ સાચો સાધુ. વેળા વેળાની છાંયડી, મતલબ મનુષ્ય કરતાં સમય વધુ બળવાન છે. સમય બલવાન નહીં, મનુજ બલવાન. વેળાએ મળ્યા તે કેળા, મતલબ જે સમય જે ઉપયોગી છે તે સમયે એ મળે તો જ એ વધુ યોગ્ય છે, તો જ એ વધુ સારું છે. જ્યારે જે વસ્તુની જરૂર હોય એ સમયે વસ્તુ મળી જાય તો એ કામનું. તમારે ત્યારે પરીક્ષા માટે આ કહેવતો બધી બહુ જરૂરી છે, તો તમને અત્યારે મળી રહી છે, તમે એને ભણી લેશો એ તમારા માટે કામનું થશે, બરાબર. વૈકુંઠ નાનું ને ભગતડા બહુ, બરાબર, એટલે કે સ્થળનો લાભ લેવા ઘણા માણસો મથે. વૈદ ગાંધીના સહિયારા, ઉભય એકબીજાને નફો કે લાભ થાય એ પ્રમાણે હળીમળીને ધંધો કરે. વેદના મરે નહીં ને જોશીના રાંડે નહીં, મતલબ ઓસડ અને ભવિષ્ય કથન માત્ર મન મનાવવા પૂરતા જ હોય છે. વેદ ભુવાને ડાકલાવાળા, આવે ચડ્યાને જાય પાળા. દર્દીને સાજો કરવાની ગરજથી આવાઓને વાહનમાં બેસાડીને લાવવામાં આવે છે, પણ તેઓ નિષ્ફળ જાય છે ત્યારે તેમને પગપાળા જવું પડે છે, બરાબર. વૈદ્યને ગુરુ આગળ જૂઠું બોલવું નહીં, મતલબ વૈદ્ય અને ગુરુ સમક્ષ ક્યારે અસત્ય ન બોલાય. ડૉક્ટર પાસે ગયા હોય ને આપણને શું થાય છે આપણે ખોટું બોલીએ તો એ આપણને ક્યારેય રિપેર કરી શકે નહીં, ક્યારે આપણને સાજા કરી શકે નહીં. વૈદ્યને તેડવા ગયો ને મુવાના સાચ પણ લેતો આવ્યો, મતલબ અગમચેતી વિચારીને અવળું કંઈક કામ કરવું. વો દિન કહા કે મિયા કે પાઉં મેં જૂતી, મતલબ શીખીખોરની વાણીમાં બધું હોય પણ એના શરીર કે ઘરમાં કશું હોય નહીં. વ્યાજમાં રાજ ડૂબે, એવું દેવું દુઃખ સમાન છે. વ્યાજ ભરવાથી અર્થતંત્ર ખોરવાઈ જાય છે. શણગાર્યો બાવળ પણ શોભે, એટલે કે શણગારથી કદરૂપો માણસ પણ શોભી ઉઠે છે, બરાબર. બ્યુટી પાર્લર જેને આપણે કહીએ છીએ. વિશેષ આપણે કોઈ ટિપ્પણી કરશું નહીં. શત્રુને રોગ ઉગતા ડામવા, દુઃખ દર્દના કારણોનું નિવારણ તરત જ કરવું. શરમાય તે ભૂખ્યું રહે, કે જે શ્રમમાં રહે તેને પોતાનો જ ગેરલાભ થાય. શરીર કટા જાય તે કરતાં કસાઈ જાય તે સારું. આળસ કરતાં ઉદ્યમથી શરીર પણ સારું રહે છે અને આર્થિક લાભ પણ મળે છે. શરીરનું પોષણ ખોરાકથી ને આત્માનું પોષણ સંતોષથી. અન્નથી શરીર અને જ્ઞાનથી આત્મા પોષાય છે. ત્યાર પછી શરીરે સુખી તો સુખી સર્વે, શરીરે સુખી તો સુખી સર્વ વાતે, મતલબ સ્વાસ્થ્ય એ સર્વ સુખોનું કારણ છે. આપણું સ્વાસ્થ્ય સારું રહેવું જરૂરી છે. શહેરનો ગરીબ તે ગામડાનો શાહુકાર, મતલબ માણસનું વ્યક્તિત્વ સ્થળ મુજબ પરિવર્તન પામતું હોય છે. શહેરમાંથી નીકળી વનમાં ગયા ત્યાં પણ લાગી આગ. શાંતિ મેળવવાનો પ્રયત્ન કર્યો, બરાબર, એક સ્થળેથી બીજા સ્થળે ગયા, એમાં પણ આપણે નિષ્ફળ રહ્યા. શંકા ભૂત ને મંછા ડાકણ, એટલે કે ભૂત અને ડાકણ એ આપણી જ માન્યતાઓ અને શંકાઓ છે. શાણાને શાન અને ગધેડાને ડફણા, મતલબ ચતુરને ઈશારો અને મૂર્ખને માર. શાલિગ્રામ પર મરી ન વટાય, જે પૂજ્ય અને શ્રદ્ધેય છે તેનો આદર કરવો, એનો વિવેકભર્યો ઉપયોગ કરવો જોઈએ, એનો હંમેશા આદર કરવો જોઈએ. શિખામણ તો તેને દઈએ જેને શિખામણ લાગે. શિખામણ અને જ્ઞાન યોગ્ય વ્યક્તિને જ આપવાથી અર્થ સરે. જે ખરેખર શિખામણ માનશે એને જે શિખામણ આપવી જોઈએ, બધાને આપવી જોઈએ નહીં. શિખામણ લાગે ગળી તેની દશા વળી, એટલે કે કોઈની સાચી વાત માને તો સુખી થાય. તો દોસ્તો આપણી ખાસ
કહેવતોનો લેક્ચર હતો. જો તમારે GCRT આધારિત શબ્દ ભંડોળ ભણવું હોય 6 થી 12નું, તમારે કોન્સ્ટેબલનો કોર્સ ભણવો હોય, તમારે CCAનો કોર્સ ભણવો હોય, તો ખૂબ નજીવી કિંમતે તમને માય ક્લાસ એપ્લિકેશન પર મળી રહેશે. તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.